સાયબર ક્રાઇમના દરોડા કે જ્યાં વાવના દીપાસરા ગામમાં કોલ સેન્ટર ચાલી રહ્યું હતું। વિદેશમાં કોલ કરીને વિદેશી નાગરિકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા। કોલ સેન્ટર ખોલીને રૂપિયા પડાવતા હોવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। મકાન ભાડે રાખીને અલગ અલગ રાજ્યના લોકો છેતરપિંડી છે તે કરતા હતા। 13 યુવકો અને 5 યુવતી કોલ સેન્ટરમાંથી ઝડપાયા છે। ઘરમાંથી તપાસ કરતા કોમ્પ્યુટર મળી આવ્યા છે। આરઆરઆર સેલની છેલ્લા 10 કલાકથી તપાસ ચાલી રહી છે અને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ખુલાસો થાય તેવી શક્યતા છે। તો બનાસકાંઠાની આ સમગ્ર ઘટના બનાસકાંઠાના વાવમાં સાયબર ક્રાઇમે દરોડા પાડ્યા। વાવના દીપાસરા ગામમાં આ કોલ સેન્ટર છે તે ચાલી રહ્યું હતું। વિદેશમાં કોલ કરીને વિદેશી નાગરિકો પાસેથી રૂપિયા પડાવતા હતા। કોલ સેન્ટર ખોલીને રૂપિયા પડાવતા હોવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। હાલ તો આ મામલે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મકાન ભાડે રાખીને અલગ અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી। તો જ પ્રકારે તે યુવકો અને 5 યુવતીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે। વાવમાં સાયબર ક્રાઇમે દરોડા પાડ્યા કે જ્યાં કોલ સેન્ટર ઝડપાયું છે। વાવના દીપાસરા ગામમાં આ કોલ સેન્ટર છે તે ચાલી રહ્યું હતું। વિદેશી નાગરિકો પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા। મકાન ભાડે રાખીને અલગ અલગ રાજ્યના લોકો છેતરપિંડી છે તે આચરતા હોવાનું સામે આવ્યું છે। તે યુવકો અને સાથે 5 યુવતીઓની આ કોલ સેન્ટરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે। તપાસ કરતા આ મકાનમાંથી કોમ્પ્યુટર પણ મળી આવતા હોવાનું સામે આવી રહ્યું છે। કરોડો રૂપિયાની છેતરપિંડીનો ખુલાસો થાય આ સમગ્ર મામલામાં તેવી પણ શક્યતાઓ હાલ પોલીસ દ્વારા સેવવામાં આવી છે। ઘરમાંથી તપાસ કરતા કોમ્પ્યુટર પણ મળી આવ્યા છે। આરઆર સેલની છેલ્લા 10 કલાકથી અહીંયા તપાસ ચાલી રહી છે। દરોડા પાડતા અહીંયા આ તમામ વિગતો છે તે મળી આવી છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, બનાસકાંઠાના વાવમાં સાયબર ક્રાઇમે દરોડા પાડ્યા કે જ્યાં હવે આ કોલ સેન્ટર ઝડપાયું છે, શું વિગતો? જેને આ ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ વિસ્તારમાં એક સાયબર ક્રાઇમની ઘટના સામે આવી છે। જેમાં વાવના જે દીપાસરા ગામ છે ત્યાં અલગ અલગ રાજ્યોમાંથી 13 જેટલા યુવાનો અને 5 જેટલી યુવતીઓ એ આ રેકેટમાં કામ કરતી હતી। આ તમામ લોકો વિદેશમાં ફોન કરી અને ફ્રોડ કરતા હતા। આ સમગ્ર ઘટનાની જાણ થતા સાયબર ક્રાઇમ અને આરઆર સેલની ટીમ અને વાવ પોલીસને સાથે રાખી આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી। જે દરમિયાન જે દીપાસરા વચ્ચોવચ્ચ આ લોકો મકાન ભાડે રાખી અને આ સમગ્ર જે નેટવર્ક હતું વિદેશમાં જે ફોન કરી લોકો પાસેથી ઓટીપી લઈ અને સમગ્ર ફ્રોડ કરતા હતા। ત્યારે અત્યારે તો પોલીસ અને જે આરઆર શહેરની ટીમ છે તેને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને તેમની પાસેથી કેટલા લોકો છેતરાયા છે તે હાલ તપાસ હાથ ધરી છે। જી નિયા, બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર।